વિશ્વ પ્રસિદ્ધ ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ખાતે 6ઠ્ઠી રાજ્યકક્ષા આરોહણ અવરોહણ સ્પર્ધા 30 ડિસેમ્બરના રોજ યોજાશે। આ સ્પર્ધામાં 253 યુવાનો અને 118 યુવતીઓ ભાગ લેશે। રાજ્ય સરકાર અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે 2025-2026 સ્પર્ધાનું આયોજન હાથ ધરાયું। ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વર્ષે 2025-26 માટે 6ઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન તારીખ 30 ડિસેમ્બરે કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત સમય મર્યાદામાં અરજી કરનાર અને જરૂરી પાત્રતા ધરાવતા ગુજરાત રાજ્યના જુનિયર 14 થી 18 વર્ષના 253 યુવક અને 118 એમ કુલ 371 જેટલા સ્પર્ધકો ભાગ લેશે। આ સ્પર્ધામાં આ વર્ષે ભાઈઓ બહેનોને અલગ અલગ 1 થી 25 ક્રમ સુધીના વિજેતાઓને રોકડ ઇનામ અને શિલ્ડ એનાયત કરવામાં આવશે। તમામ સ્પર્ધકો તારીખ 29 ડિસેમ્બર 2025 ના રોજ સાંજે 4 કલાકે ચોટીલા તળેટી ખાતે આવેલ ચોટીલા ટ્રસ્ટ નિવાસ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે। મુખ્ય સ્પર્ધા 30 ડિસેમ્બર 2025 ના રોજ સવારે 7 કલાકે યોજાશે, જેના માટે તમામ સ્પર્ધકોએ સવારે 6:30 વાગે સ્પર્ધાના સ્થળે એટલે કે ચોટીલા પર્વત તળેટી મૂળ તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર ખાતે અચૂક હાજર થઈ જવાનું રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે।